સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, કેમ છો? આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આપણે આ દિવસોમાં બાઇબલમાંથી પહેલા તિમોથીના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે જોયું કે વિશ્વાસીઓએ અધિકારીઓ માટે અને દેશના આગેવાનો માટે પ્રાર્થના કરવી જોઈએ. આજે આપણે બીજા અધ્યાયની 8 થી 15 કલમોનો અભ્યાસ કરવાના છીએ, જેમાં પુરુષોએ અને મહિલાઓએ પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ તે વિસ્તારપૂર્વક સમજીશું. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતા. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતા. આવો મિત્રો, પ્રાર્થના સહિત આપણે અભ્યાસમાં આગળ વધીએ. વહાલા મિત્રો, નમસ્કાર. હું આશા રાખું છું કે તમે બધા ઈશ્વરના પ્રેમથી ભરપૂર થઈને ઈશ્વરના વચનોમાં એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલમાં વૃદ્ધિ પામી રહ્યા છો. તમારું જીવન ઈશ્વરના જીવંત વચનથી આશીર્વાદિત બનશે. તમે હાલમાં ક્રમબદ્ધ બાઇબલ અભ્યાસ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમને યાદ હશે કે આપણે પહેલા તિમોથીના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. વહાલા દર્શક મિત્રો, પુરુષોએ કેવી રીતે પ્રાર્થના કરવી તે વિશે આપણે પ્રથમ અભ્યાસ કરવાના છીએ. તો ચાલો
આપણા અભ્યાસમાં આગળ વધીએ અને 1 તિમોથી 2:8 વાંચીએ. એ માટે મારી ઈચ્છા છે કે પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદ વિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. મિત્રો, મંડળીના લોકો પ્રાર્થના કરે તે માટે સંત પાઉલ ઝંખના કરે છે. સર્વ સ્થળે જ્યાં વિશ્વાસીઓ ભેગા મળે તે સર્વ સ્થળે પ્રાર્થના થવી જોઈએ. જાહેર પ્રાર્થના સભા કે ભજન સેવામાં પ્રાર્થના વિશે સંત પાઉલ લખે છે, શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. દરેક મંડળીમાં પ્રાર્થના કરતા હાથ ઊંચા કરવાની રીત હતી. આ બાબત પ્રાર્થના સંબંધી ઈશ્વરને સમર્પણ સૂચવે છે. વાલા દર્શક મિત્રો, આજે પણ પ્રાર્થના કે ગીતોમાં લોકો હાથ ઊંચા કરે છે. કેટલાક આવી બાબતની ટીકા પણ કરતા હોય છે. પણ કોઈ વ્યક્તિ પ્રાર્થના કરતા સારી ભાવના સાથે હાથ ઊંચા કરે તો તેમાં કશું ખોટું નથી. સંત પાઉલ શુદ્ધ હાથોની વાત કરે છે, એટલે કે ઈશ્વરની સેવામાં સમર્પણ કરેલા હાથો. તેથી તમારા હાથો વડે ઈશ્વરની સ્તુતિ અને મહિમા થાય તે ખૂબ જ જરૂરી છે. વાલા દર્શક મિત્રો, અહીં લખ્યું છે રીસ વગર. આપણે આપણા સર્વ અપરાધ ઈશ્વરની આગળ કબૂલ કરવા જોઈએ. હૃદયમાં કોઈના પ્રત્યે ગુસ્સા કે અદેખાઈ સાથે આપણે ભજન સેવા કે પ્રાર્થના સભામાં ના આવીએ, પણ પોતાના પાપ કબૂલ કરીને હળવા નિખાલસ હૃદયે પ્રાર્થનામાં આવીએ. અને ત્યાં સંત પાઉલ આગળ લખે છે વાદ વિવાદ વિના, એટલે શંકા વગર, વિશ્વાસથી. જે વિશે હિબ્રોનો પત્ર 11મો અધ્યાય તેની 6ઠી કલમ કહે છે કે પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, જ્યારે આપણે પ્રાર્થના કરવા સભામાં આવીએ છીએ ત્યારે વિશ્વાસથી આવીએ. આજે વિશ્વાસની ખામી કે ખોટને લીધે આપણી પ્રાર્થના સભામાં લોકો ભાગ લેતા નથી. હું સાચું કહી રહ્યો છું ને મિત્રો? ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે અને મને જવાબ આપશે તેમ તેઓ માનતા નથી. ઘણીવાર આપણી પ્રાર્થનાઓ ઈશ્વરને કંટાળાજનક લાગે છે. તેથી જેમણે પોતાના પાપ કબૂલ કર્યા છે અને જેઓના હૃદયમાં કોઈ કડવાશ કે કપટ નથી, તેઓએ વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ. તેમણે એવો ભરોસો રાખવો જોઈએ કે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે અને પ્રત્યુત્તર આપશે. વાલા દર્શક મિત્રો, મહિલાઓએ કેવી રીતે પ્રાર્થના કરવી તે વિશે હવે આપણે આગળના અભ્યાસમાં જોઈએ. હવે સંત પાઉલ મહિલાઓની પ્રાર્થનાની રીત વિશે વાત કરે છે. વળી આ ફકરામાં મહિલાઓના પહેરવેશ તથા મંડળીમાં મહિલાઓના સ્થાન વિશેની પણ વાત કરી છે. સ્થાનિક અને દ્રશ્ય મંડળીમાં મહિલાઓના સ્થાન વિશે આ દિવસોમાં 2 ભિન્ન વિચાર જોવા મળે છે. બંને વિચારસરણીઓ આ જ પાઠનો ટેકો લે છે. એક વિચારસરણી પ્રમાણે મહિલાઓને જાહેર સેવામાં મહત્વ અને આગેવાનીને ઉત્તેજન આપે છે. તેમાં મહિલા પાળકો, મહિલા ઉપદેશકો અને મહિલા અધિકારીઓને સ્થાન છે. સ્ત્રીઓથી કોઈ સ્થાન
બાકાત રખાતું નથી. પરિણામે મહિલાઓને મહત્વ મળે છે. પણ આવી મહિલાઓ મંડળીમાં વધુ પડતો અધિકાર ધારણ કરે છે. જો કે ઈશ્વર ખાસ રીતે મહિલાઓનો અને તેઓના સ્થાનોનો ઉપયોગ કરે છે. હવે બીજી વિચારસરણી મુજબ મહિલાઓને જાહેર ભજન સેવાઓમાં સ્થાન આપવામાં આવતું નથી. તેઓની સભાઓમાં કદી મહિલાઓનો અવાજ સાંભળવામાં આવતો નથી કે તેઓની પ્રવૃત્તિ દેખાતી નથી. મહિલાઓને પાશ્ચાત્ય ભૂમિકામાં રાખવામાં આવે છે. તેથી મહિલાઓ પોતાના તાલંતોનો ઉપયોગ કરી શકતી નથી અને તે કદી વાપરતા નથી. પણ જો મહિલાઓને તક આપવામાં આવે તો તેઓ અદ્ભુત ફાળો આપી શકે છે. જો મહિલાઓના તાલંતો અને જ્ઞાન વાપરવામાં ન આવે તો મંડળીએ ઘણું ગુમાવવું પડે છે. ઈશ્વર તો ગમે તે મહિલાને તેમની સેવા અને મહિમા માટે વાપરી શકે છે. વહાલા દર્શક મિત્રો, શાસ્ત્ર પાઠના આ ફકરાની ગેરસમજણ અને પાઉલના સમયના રોમન જગતથી અજાણતાને લીધે આ વ્યવહારિક સમસ્યા વિશે મૂંઝવણ રહે છે. તેથી મિત્રો, સૌ પ્રથમ સમજી લઈએ કે ઈશ્વરે મહિલાઓનો ઉપયોગ કર્યો છે. ઈશ્વરના વચન પવિત્ર ગ્રંથ બાઇબલમાં આપણે દબોરા, એસ્તર રાણી, રૂથ અને અન્ય ઘણી મહિલાઓને કાર્ય કરતી નિહાળીએ છીએ. અને હા, મંડળીના ઇતિહાસમાં પણ મેરી સ્લેસર, આઇડા સ્કડર, એઝાબેલા થોર્બન અને પંડિતા રમાબાઈ, મધર ટેરેસા વગેરે વગેરે મંડળી અને સમાજ સેવિકાઓના નામ મળી આવે છે. મિત્રો, ઈશ્વરે મહિલાઓનો તેમની મંડળીની ઉન્નતિ માટે અજાયબ ઉપયોગ કર્યો છે. જો કે મિત્રો, રોમન જગતમાં તેઓના ધર્મમાં મહિલાઓને મહત્વનું સ્થાન હતું અને તેઓ હોદ્દાઓ સંભાળતી હતી. કરિન્થમાં એફ્રોદાઇટની ભક્તિમાં અનૈતિકતા સંકળાયેલી હતી અને ધર્મમાં વેશ્યાવૃત્તિને સ્થાન અપાતું હતું. આ મંદિરમાંની સેવિકાઓ છૂટા વિખેરાયેલા વાળ રાખતી. તેથી જ ઈશ્વરના વચનોમાં મંડળીની મહિલાઓને માથું ઢાંકવાની સૂચના આપવામાં આવેલી છે. એફેસસ શહેરમાં પણ જ્યાં સંત પાઉલે તિમોથીને રાખેલો, ત્યાં મહિલાઓ ડાયના દેવીના મંદિરની જાહેર ભજન સેવામાં મુખ્ય હોદ્દાઓ પર હતી. ત્યારના સર્વ રહસ્યમય ધર્મોમાં મહિલા સેવિકાઓ હતી. તેથી જ સંત પાઉલ આ શાસ્ત્ર પાઠમાં વિશ્વાસી મંડળીની ભજન સેવાઓમાં કામ વાસનાની વાતો ન પ્રવેશે તે પર ભાર મૂકે છે. ઉપરોક્ત બાબતો ધ્યાનમાં રાખીને આપણે હવે પછીનો શાસ્ત્ર પાઠ શીખવાનો પ્રયત્ન કરીશું. અને આપણે યાદ રાખીએ કે ભારત સહિત અન્ય ઘણા દેશોમાં પણ ધાર્મિક સ્થળોમાં દેવદાસીઓ રખાતી હતી. વહાલા દર્શક મિત્રો, આવો આપણે પહેલો તિમોથી 2:9 અને 10 વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એમ જ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રથી પોતાને શણગારે, ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે કિંમતી પોશાકથી નહીં, પણ દેવની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારા કામથી પોતાને શણગારે. એમ જ એનો અર્થ કે અગાઉ સંત પાઉલે જાહેર ભજન સેવામાં કેવી રીતે પ્રાર્થના કરવી તે જણાવ્યું હતું. પણ હવે મહિલાઓએ કેવી રીતે જાહેરમાં પ્રાર્થનામાં જોડાવવું તે જણાવે છે. મહિલાઓને
તે પ્રાર્થના કરવા માટે જણાવે છે. જાહેરમાં પ્રાર્થના કરવાની રીત વિશે વાત કરે છે. તે બહારના કરતાં આંતરિક શણગારની વાત કરે છે. પ્રાર્થનામાં બાહ્ય શોભાથી દૈહિક રીતે છાપ પાડવાની કે અસર ઉપજાવવાની નથી. મિત્રો, હું માનું છું કે પોતાને શોભે તેવો પહેરવેશ કે પોશાકનો કશો વાંધો નથી. મહિલાઓ સુંદર દેખાય તેમાં પણ કશો જ વાંધો નથી. ઈશ્વરે મહિલાઓને સુંદર કે સાદા બનાવ્યા છે, તેવા રહેવામાં કોઈ હરકત નથી. પણ જ્યારે જાહેર પ્રાર્થના સભા કે ભજન સેવામાં જાય ત્યારે ત્યાં કોઈ દૈહિક કે ભૌતિક આકર્ષણની જરૂર નથી. ભવ્ય શોભાની જરૂર નથી. ત્યાં અંતઃકરણની શોભાની આવશ્યકતા હોય છે. તેથી જ્યારે કોઈ મહિલાને મંડળીમાં કે સભામાં બોલવાનું હોય કે ગાવાનું હોય કે શાસ્ત્ર વાંચન કે બીજી કોઈ બાબતમાં ભાગ લેવાનો હોય ત્યારે તે ધ્યાનમાં રાખવાનું છે કે આપણી છાપ કે પ્રતિભા દેહ આધારિત છે કે જાતીય આધારિત ન હોય. ત્યાં તો ઈશ્વરની આગળ રજૂઆત કરવાની છે, તેમને વિનંતી કરવાની છે. તેમની એટલે કે ઈશ્વરની આગળ રજૂઆત કરવાની છે. તેથી તે દેહ આધારિત ન હોવી જોઈએ. રોમન જમાનાના અન્ય ધર્મોમાં આવી દૈહિક શોભા, જાતીય આકર્ષણ અને ભૌતિક દેખાવ થતા હતા. સંત પાઉલ જણાવે છે કે ખ્રિસ્તી વિશ્વાસની જાહેર સભાઓમાં આવો દેખાડો, આકર્ષણ, છાપ પાડવાની બાબત ન હોવી જોઈએ. આજના સમયમાં લોકો દૈહિક આકર્ષણ જમાવે એવા પુરુષ અને મહિલા ઉપદેશકો અને સેવકો ઊભા થયા છે. મંડળીએ અને વિશ્વાસીઓએ આવી બાબતોથી સાવધ રહેવાનું છે. ભાલા દર્શકો, આવો આપણે 1 તિમોથી 2:11-12 વાંચીએ. સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું. ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે છાની રહેવું. મિત્રો, આ કલમમાં સંત પાઉલ સિદ્ધાંતો શીખવવા અને શીખવવાની વાત કરે છે. તે યાદ રાખો કે ધર્મમાં તે સમયે મહિલાઓ આગેવાની કરતી હતી અને તેઓ સ્વચ્છંદી કે વ્યભિચારી હતી. સંત પાઉલે મહિલાઓને જાતીયતા કે કામ વાસનાને આધારે જાહેરમાં બોલીને છાપ પાડવાની બાબતે ચેતવે છે. 1 કોરિન્થી 14:34 સંત પાઉલ મહિલાઓને અન્ય ભાષાઓમાં બોલવાની સખત મનાઈ કરે છે. આવો આપણે 1 તિમોથી 2:13-15 વાંચીએ. કેમ કે આદમ પહેલા ઉત્પન્ન થયો, પછી હવા, અને આદમ છેતરાયો નહીં, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી. તો પણ જો સ્ત્રી મર્યાદા સહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે તો તે પુત્ર પ્રસવ દ્વારા તારણ પામશે. મિત્રો, હવાના પાપને લીધે આખા વિશ્વમાં પાપ પ્રવેશ્યું. હવે દરેક વખતે જ્યારે કોઈ મહિલા બાળકને જન્મ આપે ત્યારે તે એક પાપી માણસને જગતમાં લાવે છે. આ વિશ્વમાં એક મહિલા બાળકને જન્મ આપી શકે છે, પણ ઈસુના માં મરિયમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના ઉદ્ધારનારને જગતમાં લાવ્યા. તો હવે મહિલાઓ કેવી રીતે ઉદ્ધાર પામે? બાળકને જન્મ આપીને. કેમ કે મરિયમે જગતમાં ઉદ્ધારનારને આણ્યા છે. તેથી હવે એમ ન કહેવાય કે મહિલાએ જગતમાં પાપ આણ્યું, પણ આ પણ કહેવાય કે એક મહિલાએ જગતને ઉદ્ધારનારને
આપ્યા છે. પ્રિય મિત્ર, કોઈએ જગતને ઉદ્ધારનારને પૂરા ન પાડ્યા, પણ એક મહિલાએ પૂરા પાડ્યા. તેમ છતાં વ્યક્તિગત રીતે દરેક મહિલા વિશ્વાસથી ઉદ્ધાર પામે છે, તેમજ પુરુષ પણ વિશ્વાસથી ઉદ્ધાર પામે છે. પુરુષની જેમ મહિલાએ પણ પ્રેમ અને પવિત્રતામાં વૃદ્ધિ પામવાનું છે. શું તમારા જીવનમાં વૃદ્ધિ પામી રહ્યા છો? જો વાલા દર્શક મિત્રો, તમારા જીવનમાં આવો કોઈ બદલાવ આવ્યો છે, જો તમારા જીવનમાં કોઈ બદલાણ થયું છે, તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમે આપના માટે પ્રાર્થના કરવા માગીએ છીએ. જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજનો કાર્યક્રમ આપને સારો લાગ્યો છે, તો આપ અચૂકથી અમને ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે. આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે દેવ, તમે અમારા જીવનમાં અદ્ભુત બાબતો આજે શીખવી છે. પવિત્ર પ્રભુ, પૂરા આદર સાથે, પૂરા સન્માન સાથે, પૂરા માન સાથે અમે તમારી સમક્ષતામાં પ્રાર્થના કરવા આવી શકનાર બનીએ, એવી અમારી વિનંતી છે. પ્રભુ, અમે જ્યારે તમારું વચન વાંચીએ ત્યારે પૂરા આદર સાથે અમે તમારી સમક્ષતામાં રહીએ. અમે પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા દરેક દર્શક મિત્રોને તમારા ચરણોમાં લાવીએ છીએ. પ્રભુ, અમારા જો કોઈ દર્શક મિત્ર મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, કોઈ જરૂરિયાતમાં છે, તો આજે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે એમની સર્વ બાબતોમાં મદદ કરો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાતા આજના દિવસને માટે તમારી આશીષ માગતા અમારી પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપના જીવન દ્વારા અન્ય લોકોને આશીષ આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
મિત્રો, આજના પાઠમાં આપણ સર્વએ જાહેરમાં પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ તે વિશે શીખ્યા. આપણે શુદ્ધ હાથો દ્વારા, ગુસ્સો કર્યા વગર, વાદ વિવાદ કર્યા વગર સર્વ સ્થળે પ્રાર્થના કરવાની છે. સ્ત્રીઓએ પણ પોતાના સાદા પોશાક દ્વારા ઈશ્વર આગળ પોતાનું માથું ઢાંકીને દૈહિક આકર્ષણથી દૂર રહીને ઈશ્વરની આગળ નમી જઈને જાહેરમાં કે અન્ય પ્રાર્થના સ્થળોમાં પ્રાર્થના કરવી જોઈએ. બાહ્ય આકર્ષણ એ બીજાને દૈહિક બાબતો તરફ દોરી જાય છે. માટે સાદા પોશાકમાં રહીને પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, તમે પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ આપણા મન અને હૃદયને શુદ્ધ કરીને અને બાહ્ય આકર્ષણથી દૂર રહીને જાહેરમાં કે મંડળીમાં એટલે કુટુંબમાં કે ઘરમાં પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, શું તમે રીસ વગર અને શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરવા તૈયાર છો? ઈશ્વર એમ કરવા આપને સહાય કરે. મિત્રો, આજનો પ્રશ્ન આ પ્રમાણે છે. રીસ, વાદ વિવાદ વિના અને શુદ્ધ હાથો ઊંચા કરીને કોણે પ્રાર્થના કરવી જોઈએ? એ પુરુષોએ, બી સ્ત્રીઓએ, સી બાળકોએ, ડી લોકોએ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ પ્રાર્થના. મારા વાલા મિત્રો, આજનું અમારું પ્રસારણ આપને ઉત્તેજન આપનાર બન્યું હોય તો અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર આપ વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.